Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 5 TY BSc જેનું યુનિટ નંબર 3A પોર્શન ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 3A પોર્શન ડિસ્કસ કરીએ છીએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જેમાં ડિસ્કસ કરવાનું છે સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓફ SN1 રિએક્શન એટલે કે SN1 રિએક્શનનું અવકાશ રસાયણ ડિસ્કસ કરવાનું છે. તો જ્યારે પણ SN1 રિએક્શનનું અવકાશ રસાયણ એટલે કે સ્ટીરિયો કેમિસ્ટ્રી આવે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન એમાં SN1 રિએક્શનમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે બરાબર સબસ્ટ્રેટ તરીકે 1 ફિનાઇલ ઇથાઇલ બે કાર્બન ધરાવતું સંયોજન ઇથાઇલ ગ્રુપ લેવાનું છે બરાબર 1 ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ અહીંયા આવશે હાઇડ્રોજન બે કાર્બન વાળું સંયોજન અને કાર્બન નંબર 1 પર ફિનાઇલ ગ્રુપ પણ લાગ્યું છે અને નામ છે ઇથાઇલ ક્લોરાઇડ બરાબર. તો આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ થશે કેમ કે કાર્બન સાથે જોડાયેલા ચાર સમૂહ કેવા છે જુદા એટલા માટે મેં સ્ટાર કરું બરાબર. પ્રકાશ ક્રિયાશીલ સમઘટક થશે એટલે કે પોલારીમીટરમાં સાધનમાં બરાબર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું રોટેશન કરશે બરાબર અને આનું કોન્ફિગ્યુરેશન થશે R નંબરિંગ કરશો તો એ પ્રમાણે પણ થશે R 1 ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ બરાબર 1 ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ નું જલીય NaOH સાથે જળ વિભાજન કરવામાં આવે જલીય NaOH તો અહીંયા કેન્દ્ર અનુરાગી તરીકે OH મળશે OH ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ હશે OH કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક થશે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે આ ભાઈ થશે. તો કેન્દ્ર અનુરાગી તરીકે ન્યુક્લિયોફાઇલ તરીકે અટેક કોણ કરશે OH ગ્રુપ અટેક કરશે તો આપણને બે નિપજ મળશે બે નિપજ એટલે કે સિમ્પલ જે આપણે જોયેલું છે ઓલરેડી SN1 રિએક્શનમાં એક સમરૂપ નિપજ અને એક વ્યસ્ત રૂપ નિપજ વ્યસ્ત રૂપ એટલે કે ઇન્વર્ઝન થયેલી જળ વિભાજન કોના વડે કરવાનું જલીય NaOH ની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો આપણને બે પ્રોડક્ટ મળશે એક સમરૂપ નિપજ સમરૂપ એટલે કે જેવું સ્ટ્રક્ચર લીધું હતું એવી નિપજ અને બીજી નિપજ હશે વ્યસ્તરૂપ નિપજ વ્યસ્તરૂપ એટલે કે ઉલટી થયેલી. તો અહીંયા હશે ફિનાઇલ એઝ ઇટ ઇઝ બટ અહીંયા થઈ જશે ક્લોરીન રિમૂવ થશે એટલે કે બોન્ડિંગ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ જશે અને અહીંયા ફોર્મેશન થશે કાર્બોકેટાયન પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અટેક કરશે અને ફોર્મેશન કરશે અલ્કોહોલ ઇથાઇલ આલ્કોહોલ બરાબર. તો આનું કોન્ફિગ્યુરેશન આ ભાઈનું કોન્ફિગ્યુરેશન સેમ રહેશે. પ્રકાશ ક્રિયાશીલ લીધો તો કાર્બન સાથે જોડાયેલા ચાર સમૂહ જ્યારે પણ જુદા હોય એટલે કે આ ભાઈ પ્રકાશ ક્રિયાશીલ હશે બરાબર. તો આ નિપજ સેમ છે તો R જ કોન્ફિગ્યુરેશન રહેશે 1 ફિનાઇલ ઇથાઇલ આલ્કોહોલ 1 ફિનાઇલ ઇથાઇલ આલ્કોહોલ પ્રોડક્ટ મળશે અને બીજી પ્રોડક્ટ મળશે વ્યસ્તરૂપ નિપજ મળશે કેમ એનું રીઝન કે ન્યુક્લિયોફાઇલ બીજી સાઈડેથી અટેક કરશે લિવિંગ ગ્રુપની વિરુદ્ધ સાઈડેથી અટેક કરીને જોડાશે અને આપણને પ્રોડક્ટ કંઈક આવી મળશે વ્યસ્તરૂપ અહીંયા હશે CH3 ગ્રુપ અહીંયા હશે હાઇડ્રોજન અને અહીંયા હશે ફિનાઇલ. તો આ ભાઈનું કોન્ફિગ્યુરેશન ચેન્જ થઈ જશે બરાબર. આનું કોન્ફિગ્યુરેશન થશે R ની જગ્યાએ S કોન્ફિગ્યુરેશન S 1 ફિનાઇલ ઇથાઇલ ઇથેનોલ લખું તો બી ચાલશે ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ લખશો તો બી ચાલશે. તો આ રિએક્શન હતી સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવાનું છે તો આની મેકેનિઝમનું ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ સ્ટેપમાં થશે શું કે સોલ્વેશન એટલે કે દ્રાવકની હાજરીમાં 1 ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ જે છે બરાબર એનું મેકેનિઝમ. તો SN1 રિએક્શન તો બે સ્ટેપની રિએક્શન હોય છે. પહેલા સ્ટેપમાં સોલ્વેશન એટલે કે દ્રાવકની હાજરીમાં
કાર્બન ક્લોરાઇડ બોન્ડ નું બ્રેક થશે અને આ ભાઈનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય છે sp3 જ છે એટલે કે બોન્ડ એંગલ 109 ડિગ્રી 28 મિનિટનો હશે બરાબર તો આ ભાઈમાં કાર્બન ક્લોરીન નું બોન્ડ નું બ્રેકિંગ સોલ્વેશન મારફતે થશે હવે સોલ્વેશન મારફતે થશે તો કઈ રીતના થશે તેનું ડિસ્કશન કરીએ બરાબર તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ મટીરીયલ લખી લો 1 ફિનાઇલ ઇથાઇલ એમાઇન બરાબર એમાં હાઇડ્રોજન આવશે 2 કાર્બન એટલા માટે જ ઇથાઇલ કહેવામાં આવે છે ફિનાઇલ અને અહીંયા ક્લોરીન કેવો છે આ ભાઈ પ્રકાશ ક્રિયાશીલ છે એનો હાઇબ્રિડાઇઝેશન હશે sp3 કયું હશે sp3 સંકૃત કાર્બન તો પ્રથમ સ્લો સ્ટેપમાં ફર્સ્ટ સ્ટેપ મેકેનિઝમમાં 2 સ્ટેપની રિએક્શન છે ફર્સ્ટ સ્ટેપ સ્લો સ્ટેપ હશે તો દ્રાવકની હાજરીમાં દ્રાવક અથવા સોલ્વન્ટ તો દ્રાવકની હાજરીમાં સોલ્વેશન અથવા સોલ્વોલિસિસ પ્રોસેસ થશે એ દરમિયાન કાર્બન ક્લોરીન બોન્ડનું બ્રેકિંગ થશે એટલે કે કાર્બન એક ઇલેક્ટ્રોન કાર્બનનો એક ક્લોરીનનો તો બંને ઇલેક્ટ્રોનેગેટિવ એટલે કે વધારે વિદ્યુત ઋણતા ધરાવતો ક્લોરીન પરમાણુ બંને ઇલેક્ટ્રોન લઈને જશે તો કાર્બન પર ક્રિએટ થશે પ્લસ ચાર્જ અને જેવો પ્લસ ચાર્જ ક્રિએટ થાય એટલે કે કાર્બોકેટાયન ફોર્મ થશે અને અહીંયા જે હાઇબ્રિડાઇઝેશન હતું sp3 એનું કન્વર્ઝન sp2 સંકૃત કાર્બોકેટાયન બનશે અને sp2 સંકૃત કાર્બોકેટાયન બને એટલે કે એક p કક્ષક ખાલી થશે તો કઈ રીતના થશે તેની વાત કરીએ તો sp2 સંકૃત કાર્બોકેટાયન થાય એટલે કે અહીંયા આપણા જે જોડાયેલા જે ગ્રુપ છે તો કે આ રીતે હશે કાર્બન જોડે અહીંયા હાઇડ્રોજન જોડાયેલું હશે બરાબર અને એક હશે ફિનાઇલ સમતલની બહાર એટલે કે આ ભાઈ સમતલીય બની જશે સમતલીય કાર્બોકેટાયન બનશે ફિનાઇલ અને અહીંયા ચાર્જ બનશે પ્લસ ચાર્જ એન્ડ એક લોબ ખાલી પડશે કઈ pz પ્રકારની pz અથવા p લોબ્સ કોઈ બી કહી શકો તો બી ચાલે pz લોબ્સ ખાલી પડશે અને અહીંયા બોન્ડિંગ બ્રેક થયા બાદ અહીંયા થશે શું ક્લોરીનનું બોન્ડિંગ બ્રેક થયા બાદ ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈને જશે ઓલરેડી 7 ઇલેક્ટ્રોન એક લઈને જશે એટલે કે નેગેટિવ ચાર્જ એક કાર્બનનો ઇલેક્ટ્રોન પર લઈ જશે એટલે કે આ pz લોબ્સ તો આ pz લોબ્સ ખાલી થયું તો સમતલીય કાર્બોકેટાયન નું ફોર્મેશન થશે કાર્બોકેટાયન સમતલીય કાર્બોકેટાયન નું ફોર્મેશન થશે ને આ સમતલીય કાર્બોકેટાયન પર ન્યુક્લિયોફાઇલ સેકન્ડ સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી સમાન રીતે બે સાઈડેથી એટેક કરે લોબ્સ એટલે કે આ લિવિંગ ગ્રુપ છે એ સાઈડેથી એઝ વેલ બેક સાઈડેથી બે સાઈડેથી એટેક કરીને આપણને બે જુદી જુદી પ્રોડક્ટ આપે છે પરંતુ આ પૈકી એક પ્રોડક્ટનું પ્રમાણ એટલે કે એકનું પ્રમાણ વધારે હોય છે ને એકનું પ્રમાણ ઓછું હોય છે કેમ એવું હોય છે એનું ડિસ્કશન કરીશું લગભગ સમરૂપ નિપજ એટલે કે એઝ ઇટ ઇઝ જેવો પ્રક્રિયક લીધો એનું પ્રમાણ 25% જેટલું હોય છે કેટલું 25% 25% હોય છે જ્યારે વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ 75% હોય છે બરાબર તો આ ભાઈનું પ્રમાણ કેટલું હોય 25% સમરૂપ નિપજ 25% હોય એન્ડ આ ભાઈનું પ્રમાણ 75% આવું થવાનું કારણ એનું ડિસ્કશન કરીશું બરાબર તો ફર્સ્ટ સ્ટેપ સ્લો સ્ટેપ જે પ્રક્રિયાનો વેગનો નિર્ણય કરે બરાબર રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ થશે સેકન્ડ સ્ટેપ જોઈએ સેકન્ડ સ્ટેપ કેવું હશે ફાસ્ટ હશે એકદમ ફાસ્ટ સ્ટેપ એટલે કે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર અનુરાગી સમતલીય કાર્બોકેટાયન જે બન્યો બરાબર સમતલીય એટલે કે આમાં થશે કેવું 3 એક મિથાઇલ આ પ્લેનમાં બોર્ડના એક આગળની સાઈડ એટલે કે મારી સાઈડ લીધું એટલે એક બેક સાઈડ એટલે કે પાછળની સાઈડ એક આગળની સાઈડ એક પાછળની સાઈડ આમ થશે તો આ રીતે ગોઠવાશે અને આમ સમતલીય આ બે લોબ્સ આમ હશે આ સાઈડે બરાબર તો જ્યારે પણ આ કાર્બોકેટાયન પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની રિએક્શન થાય બરાબર સેકન્ડ સ્ટેપ કન્ટિન્યુમાં રાખી દો તો બી નહીં સ્પેસ ચાલી જશે વાંધો નહીં હા
તો કેન્દ્ર અનુરાગી કાર્બોકેટાયન જે છે, કાર્બોકેટાયન જે છે સમતલીય કાર્બોકેટાયન જેનું હાઇબ્રિડાઇઝેશન sp3 હતું એમાંથી કન્વર્ટ થશે sp2 માં, એટલે કે એક p લોબ્સ ખાલી પડશે તો અહીંયા મેથાઇલ ગ્રુપ થશે, અહીંયા આવશે હાઇડ્રોજન એન્ડ અહીંયા આવશે ફિનાઇલ, અને આ લોબ્સ ખાલી હશે અને અહીંયા ચાર્જ રહેશે પોઝિટિવ, બરાબર. તો અહીંયા ત્રણ જ ગ્રુપ થયા એટલે કે પ્રકાશ ક્રિયાશીલ તો નહીં રહે, બરાબર. હવે તેના પર આ ભાઈ પર એટેક કરશે ન્યુક્લિયોફાઇલ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ સેકન્ડ સ્ટેપમાં એટેક કરશે. તો બે રીતે એટેક કરી શકે, એક સીધે સીધો જ્યાં આગળથી ક્લોરીન એટલે કે લિવિંગ ગ્રુપ રિમૂવ થતું ત્યાં આગળથી એટેક કરી શકે, કાં તો બીજી કન્ડિશન એવી છે કે આ ભાઈ એટેક કરે બેક સાઈડેથી એટેક કરે, અને જેવો બેક સાઈડેથી એટેક કરે એટલે કે આને મેં A કહું અને આને B કહું તો આપણે બે જુદી જુદી પ્રોડક્ટ મળે, બરાબર. તો જુદી જુદી પ્રોડક્ટ મળે તો કઈ રીતના થશે તે, તો કેન્દ્ર અનુરાગી એટેક કરે તો આપણને આ ફર્સ્ટ સ્ટેપમાં બે જુદી જુદી પ્રોડક્ટ મળશે, અને કેવી મળે તેની વાત કરીએ તો થશે શું, એ પ્રમાણે એટેક કરે એટલે કે પહેલા પ્રમાણે. તો અહીંયા CH3 અરેન્જ થઈને આમ આવી જશે, બરાબર. કાર્બન હાઇડ્રોજન અહીંયા ગોઠવાઈ જાય એન્ડ એઝ વેલ એઝ ફિનાઇલ ગ્રુપ સમતલની બહાર આ રીતે ગોઠવાશે અને અહીંયા લાગશે OH. એ પ્રકારે એટેક કરીને જોડાય તો, અને બીજો પ્રકારે બી પ્રકારે એટેક કરીને જોડાય તો OH આમ થશે એન્ડ કાર્બન CH3 સમતલની પાછળની સાઈડે હાઇડ્રોજન એન્ડ આ ફિનાઇલ, બરાબર. તો નામ તો થશે આ ભાઈનું કોન્ફિગ્યુરેશન હશે, એકનું R હશે, એકનું S કોન્ફિગ્યુરેશન, અને આ પ્રોડક્ટનું પ્રમાણ સમરૂપ નિપજ થશે એટલે કે જેવો પ્રક્રિયક લીધો એનું 25% પ્રમાણ હશે અને આ ભાઈનું પ્રમાણ 75%. તો ફર્સ્ટ પોઈન્ટ આમાં પોઈન્ટ વાઇઝ લખવાનું હોય તો ફર્સ્ટ પોઈન્ટ થશે શું કે SN1 રિએક્શન એટલે કે સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે કે અવકાશ રસાયણમાં 1 ફિનાઇલ R1 ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન NaOH સાથે કરવામાં આવે તો આપણને બે પ્રોડક્ટ મળશે, એક સમરૂપ પ્રોડક્ટ અને એક વ્યસ્તરૂપ પ્રોડક્ટ. સમરૂપ પ્રોડક્ટનું પ્રમાણ 25% અને વ્યસ્તરૂપ પ્રોડક્ટનું પ્રમાણ કેટલું હશે 75%. અને SN1 રિએક્શનના પ્રથમ તબક્કામાં એટલે કે ધીમા તબક્કામાં સોલ્વેશન મારફતે આ દ્રાવકના સોલ્વેશન અહીંયા પ્રોસેસ થશે, સોલ્વેશન અથવા સોલ્વોલિસિસ મારફતે કાર્બન ક્લોરીન બંધનું બ્રેકિંગ થાય, બ્રેક જેવો થાય, બંધ જેવો બ્રેક થાય તો આ કાર્બન નું સંકરણ sp3 માંથી sp2 માં કન્વર્ટ થશે એટલે કે આ ભાઈ નો આકાર કેવો છે TD સમચતુષ્ફલકીય આકારમાંથી સમતલીય, બરાબર. આ બોન્ડ એંગલ જે હશે આ ભાઈમાં 120 ડિગ્રીના હશે, 120 ડિગ્રીના એંગલ હશે અને સમતલીય કાર્બોકેટાયન બનશે અને p લોબ્સ એક આ સાઈડે આમ ગોઠવાશે અને બીજી લોબ્સ આમ ગોઠવાશે. આ p પ્રકારની લોબ્સ તદ્દન ખાલી હશે કેમ કે આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ ગયો છે, બરાબર. હવે થર્ડ સ્ટેપ, પહેલો પોઈન્ટ તો સિમ્પલ છે, આનું ડિસ્કશન આના પરથી લખવાનો, અબ સેકન્ડ પોઈન્ટ અને થર્ડ પોઈન્ટ લખવાનો છે કે થર્ડ પોઈન્ટમાં થશે શું કે સમાન રીતે કેન્દ્ર અનુરાગી OH- આ ન્યુક્લિયોફાઇલ સમાન રીતે ન્યુક્લિયોફાઇલ કોના પર એટેક કરે છે, સમતલીય કાર્બોકેટાયન પર એટેક કરી અને રાસાયણિક મિશ્રણ પ્રોડક્ટ સ્વરૂપે આપશે, પરંતુ રાસાયણિક મિશ્રણમાં 25% સમરૂપ નિપજ એટલે કે જેવું પ્રક્રિયક લીધું તો એવી ને એવી અને 75% વ્યસ્તરૂપ નિપજ મળે છે. અને જોઈએ ને તો 25% અને 75%, તો ફાઇનલ જે આ 25% અને આના 25% વાત કરું તો 50% વ્યસ્તરૂપ નિપજ એટલે કે અવકાશીય અવરોધ અવકાશી એટલે કે એકબીજાની અસરને નાબૂદ કરશે. આ 25% સમરૂપ નિપજ જે છે તે 75%માં આના 25% જે છે S કોન્ફિગ્યુરેશન ધરાવતી નિપજ ની પ્રકાશ ક્રિયાશીલતા છે, બરાબર. તો પ્રકાશીય જે ભ્રમણ જે છે તેને અવરોધે છે અને પરિણામે બાકી 50% અણુઓનું ભ્રમણ જે છે તે જ બતાવશે એટલે કે
પ્રકાશ ક્રિયાશીલ મળશે, આ લોકો પ્રકાશ ક્રિયાશીલ બંને હશે, એટલા માટે એના પર સ્ટાર કરવામાં આવે, બરાબર. તો SN1 રિએક્શન એટલે કે રિએક્શન સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં ડિસ્કશન એ જ કરવાનું છે કે આમાં 25% શું છે સમરૂપ નિપજ અને 75% વ્યસ્તરૂપ નિપજ કેમ મળે છે, બરાબર. તો એનું રીઝન એક જ છે, એનું રીઝન ડિસ્કસ કરીએ છીએ, રફ કરું છું આગળ. તો 25% અને 75% નિપજ આ રીતના કેમ મળે છે એનું ડિસ્કશન કરવાનું છે. એમાં જનરલી બે રીઝન છે, એક છે કાર્બોકેટાયનની સ્થાયીતા, બરાબર, અને બીજું છે દ્રાવકની ઇલેક્ટ્રોન અનુરાગીતા, કેન્દ્ર અનુરાગીતા, બરાબર. એટલે કે દ્રાવક જેટલો વધારે કેન્દ્ર અનુરાગી હોય તો રીઝન બને છે. તો ફર્સ્ટ પોઈન્ટ વર્ડિંગમાં લખવું કે ચાલશે? ભાઈ સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે. મેં રફ કરું છું, ફાઇનલ પ્રોડક્ટ રવા દઉં છું, ચલો, કેમ કે સ્પેસ ઓછી રોકી છે. તો પહેલો પોઈન્ટ, બીજો ને ત્રીજો, 3 પોઈન્ટ તમારે લખવાની જરૂર નહીં, બરાબર. લખીશ તો બોર્ડ ભરાઈ જશે. લખી દઈએ. તો SN1 પ્રક્રિયાના અવકાશ રસાયણમાં પોઈન્ટ નંબર 1, SN1 રિએક્શન ના અવકાશ રસાયણ માટે और प्रकाश क्रियाशील समघटक, प्रकाश क्रियाशील लखવું જરૂરી છે માટે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન अथवा समघटक प्रकाश क्रियाशील आर 1-phenyl ethyl क्लोराइड जो पहला मैं रिएक्शन कराई तेज लखवानुं क्लोराइड ने NaOH वडे जड़ विभाजन करता, NaOH वडे जड़ विभाजन करता 25% समरूप એટલે કે જેવો પ્રક્રિયક લીધો તો એવી સમરૂપ નિપજ આ સમરૂપ થશે અને 75% વ્યસ્તરૂપ નિપજ મળે છે. પોઈન્ટ નંબર 1 આ રીતના થશે, વ્યસ્તરૂપ નિપજ મળે છે, બરાબર. ત્યાર પછી પોઈન્ટ નંબર સેકન્ડ પોઈન્ટ આવશે. તો સેકન્ડ પોઈન્ટ ભાઈમાં કહે છે એવું કે પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં એટલે કે SN1 રિએક્શનના પ્રથમ તબક્કામાં સોલ્વેશન મારફતે કાર્બન ક્લોરીન બંધનું પ્રક્રિયાના SN1 રિએક્શનના પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં કાર્બન ક્લોરીન બંધનું વિભાજન સોલ્વેશન મારફતે થાય છે અને sp3 સંકૃત કાર્બન એટલે કે આનો કાર્બનનું સંકરણ કરવું sp3 સંકૃત હોય, સંકૃત કાર્બન નું sp2 સંકૃત કાર્બન અથવા સમતલીય ભૂમિતિ ધરાવતા કાર્બોકેટાયન બને છે અથવા સમતલીય
ભૂમિતિ ધરાવતા કાર્બોકેટાયન બને છે, એટલે કે અહીંયા સમતલીય ભૂમિતિ છે. કેવી ભૂમિતિ છે? સમતલીય. કેમ? કાર્બન જોડે જોડાયેલું એક મિથાઇલ ગ્રુપ બોર્ડના સમતલમાં આમ હશે, એક અબાઉ ધી પ્લેન એટલે કે આગળની સાઈડે ફિનાઇલ ગ્રુપ હશે અને એક પાછળની સાઈડે હાઇડ્રોજન એટલે કે આમ ક્રોસ હશે. બરાબર, ઓલરેડી મેં બતાવેલું છે રિએક્શન દરમિયાન. એ સિવાય ત્રીજા તબક્કામાં કેન્દ્ર અનુરાગી સમાન રીતે કાર્બોકેટાયન બને છે અને કાર્બનની પી કક્ષક ખાલી થાય છે. બરાબર, કાર્બનની પી કક્ષક પી ઓર્બિટલ ખાલી રહે એટલે કે ડંબેલ સાંકળ ધરાવતી પીઝેડ કહો તો બી ચાલશે. બરાબર, તો પી કક્ષક ખાલી રહે છે અને કેન્દ્ર અનુરાગી ત્રીજો પોઈન્ટ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સમાન. ત્રીજો પોઈન્ટ કે પ્રક્રિયાના બીજા તબક્કામાં બીજા તબક્કામાં કેન્દ્ર અનુરાગી સમાન રીતે કાર્બોકેટાયન ની બંને બાજુથી એટેક કરી રાસાયણિક મિશ્રણ નિપજ આપે છે. એટલે કે જે સમાન રીતે એટેક કરતો હોય આ ભાઈ તો રાસાયણિક મિશ્રણ નિપજ મળવી જોઈએ, પરંતુ ખરેખર આવું બનતું નથી. પરંતુ થાય છે શું કે ભાઈ જે છે આ તે સમાન રીતે એટેક કરતો નથી. એક આગળની સાઈડેથી એટેક કરે તેમાં 25% જ માત્ર પ્રોડક્ટ મળે છે. કેટલા? 25%. એટલે કે એ પ્રકારે આ એ પ્રકારની પ્રોડક્ટ અને આ બી પ્રકારની. બરાબર, અને બીજી રીતે એટેક કરે તો અહીંયા 75% પ્રોડક્ટ મળે છે. અહીંયા મેં 50 લખ્યું, અરે 75%. બરાબર, જેનું કોન્ફિગ્યુરેશન એસ છે. તો આવું થાય છે કેમ? તો જનરલી આ ડિપેન્ડ રહેશે બે પરિબળો પર. કઈ રીતના ડિપેન્ડ રહેશે મેં નોટ કરું છું. આ 3 પોઈન્ટ એકદમ પરફેક્ટ થઈ ગયા મેકેનિઝમ પ્રમાણે. બરાબર, તો નોટ કરી લેજો, એકદમ સિમ્પલ છે. બરાબર, જે રિએક્શનમાં કર્યું એ જ લખવાનું છે, બીજું તો છે નહીં એટલું. તો રીઝન એક જ છે કે વ્યસ્તરૂપ નિપજ જે છે એનું પ્રમાણ 75% છે, જ્યારે સમરૂપ નિપજનું પ્રમાણ 25% છે, 25%. તો એવું કેમ થાય છે? તો જ્યારે પણ કેન્દ્ર અનુરાગી એટેક કરે છે, ન્યુક્લિયોફાઇલ સમતલીય કાર્બોકેટાયન પર એટેક કરે છે, ત્યારે સમરૂપ નિપજનું પ્રમાણ ઓછું હોય છે અને વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ વધારે હોય છે. બરાબર, અને એ વધારે કેમ હોય છે એ રીઝન છે. બરાબર, તો આ ભાઈ બેક સાઈડથી એટેક કરે તો જ વ્યસ્તરૂપ નિપજ વધારે પ્રમાણમાં મળે. બરાબર, તો એક પોઈન્ટ લખી શકું કે જ્યારે પણ કેન્દ્ર અનુરાગી SN1 રિએક્શનમાં કેન્દ્ર અનુરાગી OH માઇનસ જે છે તે, બરાબર, સમતલીય કાર્બોકેટાયન દેખાય છે. સમતલીય કાર્બોકેટાયન, સમતલીય
કાર્બોનિયમ બરાબર આયન પર એટેક કરે ત્યારે વ્યસ્તરૂપ એટલે કે ઇન્વર્ઝન થયેલી પ્રોડક્ટ વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ વધારે હોય છે, પ્રમાણ વધારે હોય જ્યારે વધારે એટલે કે 75% બરાબર, જ્યારે સમરૂપ નિપજનું પ્રમાણ 25% એટલે કે ઓછું હોય છે, ઓછું હોય છે. આમ થવાનું રીઝન એક જ છે, એમાં બે કારણો છે. એક છે કાર્બોકેટાયન જે છે કાર્બોનિયમ આયન જે છે એની સ્થાયીતા, અને બીજું રીઝન છે દ્રાવકની કેન્દ્ર અનુરાગીતા બરાબર. તો અહીંયા વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ વધારે છે એટલે કે આપણો કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયક જે છે તે બેક સાઈડેથી એટલે કે લિવિંગ ગ્રુપ જે છે એનાથી વિરુદ્ધ સાઈડેથી એટેક કરીને વધારે જોડાય છે. અહીં wait અહીં વ્યસ્તરૂપ એટલે કે ઉલટી પ્રોડક્ટ જે છે તે વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ વધારે છે, નિપજનું પ્રમાણ વધારે છે એટલે કે કેન્દ્ર અનુરાગી એટલે કે ન્યુક્લિયોફાઇલ જે છે આપણો OH માઇનસ જે તે બેક સાઈડથી વધારે એટેક કરશે, અહીંયા કાર્બોકેટાયનનો બેક સાઈડથી એટેક વધારે કરશે. કેન્દ્ર અનુરાગી બેક સાઈડ, બેક એટલે કે લિવિંગ ગ્રુપ, એક વર્ડિંગ આવું બી લખી શકો. કેન્દ્ર અનુરાગી લિવિંગ ગ્રુપ એટલે કે શું કહેવાય ક્લોરીન છે એનાથી વિરુદ્ધ સાઈડથી એટલે કે CCl બંધની વિરુદ્ધ બાજુએ થી એટેક કરીને જોડાય છે, થી વિરુદ્ધ બાજુએથી જોડાય છે. હવે વિરુદ્ધ બાજુએથી જોડાય એટલા માટે 75% આ વ્યસ્તરૂપ નિપજ મળે છે. તો વિરુદ્ધ બાજુએથી કેમ જોડાય છે? કેમ કે જ્યારે પણ કાર્બન જોડે અહીંયા જોડાયેલો હશે, અહીંયા કાર્બોકેટાયન સાથે કોણ કાર્બન જોડે ક્લોરીન જોડાયેલો હશે એટલે કે ક્લોરીન જોડાયેલો હશે તો આ ગ્રુપ મોટું હશે. એઝ વેલ એઝ આ કાર્બન ક્લોરીન બોન્ડનું બ્રેકિંગ થતું હશે તે દરમિયાન આ ન્યુક્લિયોફાઇલને એટેક કરવા માટે જગ્યા બેક સાઈડેથી વધારે, પાછળની સાઈડેથી વધારે મળશે. અહીંયા ક્લોરીન જોડાયેલો હશે તો તે દરમિયાન આ તૂટતો હશે ત્યાં સુધીમાં બેક સાઈડથી એટેક કરશે એટલે કે બેક સાઈડથી એટેક કરવાનો વધારે ટાઈમ મળી જાય. એટલા માટે અહીંયા વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ વધારે જોવા મળે છે. એઝ વેલ એઝ એના બે ફેક્ટર છે એના પર પણ ડિપેન્ડ છે. તો પહેલું ફેક્ટર છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની જોડાય છે કારણ કે એને બે રીઝન છે. એક કેન્દ્ર અનુરાગી કેન્દ્ર અનુરાગી નહીં, કાર્બોકેટાયનની સ્થાયીતા સ્ટેબિલિટી પર ડિપેન્ડ થાય છે. અને બીજું એક કાર્બો, કારણ કે જે બે પરિબળ પર આધાર રાખે, પરિબળ પર આધાર રાખે. તો એમાં પહેલું પરિબળ છે કાર્બોકેટાયન એટલે કે સમતલીય કાર્બોકેટાયન જે બન્યો છે તે કાર્બોકેટાયનની સ્થાયીતા. એન્ડ બીજું છે દ્રાવકની કેન્દ્ર
અનુરાગિતા એટલે કે જેટલી કેન્દ્ર અનુરાગિતા વધારે એ આયન યુગ્મ ફોર્મ કરશે. કઈ રીતના ફોર્મ કરશે એનું ડિસ્કશન કરીએ છીએ. થોડી લાંબી થિયરી છે બટ આ બે ફેક્ટર ડિસ્કસ કરવાના છે. તો આ ભાઈ બેક સાઈડેથી વધારે એટેક કરે છે. હવે વધારે કેમ એટેક કરે છે એનું રીઝન જોઈ લઈએ. તો આરામ કરી લો. વ્યસ્તરૂપ નિપજ એટલા માટે મળે છે કે આ લિવિંગ ગ્રુપ છે એનાથી વિરુદ્ધ બાજુએથી એટેક કરીને આપણો ભાઈ કોણ કેન્દ્ર અનુરાગી જોડાય છે અને એટલા માટે જ વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ વધારે મળે છે. પરંતુ એમ એ ડિપેન્ડ બે વસ્તુ પર રહેશે. એક કાર્બોકેટાયનની સ્થાયીતા, બરાબર. તો કાર્બોકેટાયનની સ્થાયીતા ડિસ્કસ કરીશું. એ સિવાય બીજું ફેક્ટર જે છે આપણું દ્રાવકની કેન્દ્ર અનુરાગિતા. એકદમ નાના નાના છે, બરાબર છે. થોડું લેન્થી છે, એટલું બી લેન્થી નહીં. તો પહેલું ફેક્ટર ડિસ્કસ કરીશું. કાર્બોકેટાયનની સ્થાયીતા. કાર્બોકેટાયન ની સ્થાયીતા. સ્થાયીતાની વાત કરવામાં આવે તો કાર્બોકેટાયન જેટલો સ્થાયી એટલે કે લાંબા સમય સુધી જેટલો સ્થાયી રહી શકે તો કેન્દ્ર અનુરાગીની બંને બાજુથી આ OH એટલે કે કેન્દ્ર અનુરાગી એટેક કરે અને રેસેમિક મિક્સચર પ્રોડક્ટ આપે. પરંતુ જો ઓછો સ્થાયી હોય એટલે કે જનરલી ફોર્મ કેવું થાય છે, આપણો ભાઈ જે છે કાર્બન જોડે જોડાયેલા ગ્રુપ, એક મેથાઇલ ગ્રુપ છે, એક હાઇડ્રોજન છે એન્ડ અહીંયા ફિનાઇલ છે અને અહીંયાથી રિમૂવ થાય છે ક્લોરીન અને ફોર્મ થાય છે આ સ્ટેપમાં. તો દ્રાવક મારફતે આ બોન્ડિંગ બ્રેક થાય. હવે જેવું બોન્ડિંગ બ્રેક થાય અને કાર્બોકેટાયન ફોર્મ થાય. કાર્બોકેટાયન ફોર્મ થાય એટલે કે આવી લોબ્સ ક્રિએટ થાય અને આમ આની બંને બાજુથી જો આપણો ન્યુક્લિયોફાઇલ એટેક કરે, બરાબર, તો ન્યુક્લિયોફાઇલ એટેક કરે તો નિપજ કઈ મળવાની? રેસેમિક મિક્સચર જ મળવાની. એટલે કે વધારે સ્થાયી હોય તો રેસેમિક મિક્સચર મળે. તો પોઈન્ટ લખી દો. જો કાર્બોકેટાયન સ્થાયી જો બનતો સમતલીય કાર્બોકેટાયન આરબ કરું છું પછી દોલ દઈશ. કેટ આયન જેટલો સ્થાયી એટલું ન્યુક્લિયોફાઇલ એટલે કે આપણો OH માઇનસ અથવા કેન્દ્ર અનુરાગી લખી શકું. કેન્દ્ર અનુરાગી ને બંને સાઈડેથી બંને બાજુએથી આક્રમણ કરી રેસેમિક મિશ્રણ આપે છે. રેસેમિક મિશ્રણ આપે છે એટલે કે નિપજ તરીકે રેસેમિક મિશ્રણ મળે છે. પરંતુ જ્યારે પણ આપણો કાર્બોકેટાયન જે છે તે ઓછું સ્થાયી હોય એટલે કે નિવૃત્ત થતો સમૂહ એ સબસ્ટ્રેટની નજીક જ રહે એટલે કે ઓછો સ્થાયી હોય. હું ડિફાઇન કરું છું. જ્યારે પણ શું થશે? કાર્બોકેટાયન ઓછો સ્થાયી હોય
ઓછો સ્થાયી હોય ત્યારે નિવૃત્ત થતો સમૂહ એટલે કે લિવિંગ ગ્રુપ, નિવૃત્ત થતો સમૂહ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયકની નજીક હોય એટલે કે થશે અહીંયા મેં દોરું ફિગર, કાર્બન જોડે જોડાયેલા અહીંયા 3 સમૂહ છે આપણા જોડે, એક છે મિથાઇલ ગ્રુપ છે, એક હાઇડ્રોજન છે, સમતલીય છે, આ એક સમતલમાં છે મિથાઇલ, આ સમતલની પાછળ છે હાઇડ્રોજન અને અહીંયા છે ફિનાઇલ. અહીંયાથી આ બોન્ડિંગ બ્રેક થાય, કાર્બન ક્લોરીનનું જેવું બોન્ડિંગ બ્રેક થાય એટલે કે આ ઓછું થાય છે, એટલે કે આ ક્લોરીન જે નિવૃત્ત થાય છે એટલે કે લિવિંગ ગ્રુપ છે તે ભાઈ અહીંયા ને અહીંયા બેસે છે અને અહીંયા લોસ ક્રિએટ થાય. તો તે વખતે આ એટલે કે આ દૂર જતા પહેલા આ કેન્દ્ર અનુરાગી એટેક કરશે. તો એટેક કરવા માટે આ સાઈડેથી એટેક નહીં કરે, એટલે કે આગળની સાઈડેથી એટેક નહીં કરે પરંતુ બેક સાઈડેથી, તે સમયે નજીક હોય તે સમયે કેન્દ્ર અનુરાગી લિવિંગ ગ્રુપ અથવા નિવૃત્ત થતા સમૂહની વિરુદ્ધ બાજુએથી એટેક કરે એટલે કે અહીંયા થશે શું કે આ લિવિંગ ગ્રુપ અહીંયા સબસ્ટ્રેટની નજીક જ બેઠું હશે, એટલે કે તે વખતે આ કેન્દ્ર અનુરાગીનો ચાર્જ નેગેટિવ હશે, એઝ વેલ એઝ આ લિવિંગ ગ્રુપનો ચાર્જ પણ નેગેટિવ, એટલે કે અહીંયાથી તો એટેક આગળની સાઈડેથી તો કરી નહીં શકે, એટલે કે ભાઈ એટેક કરશે બેક સાઈડેથી, અને બેક સાઈડેથી એટેક કરવા માટેનો સમય એટલે કે આ જ્યાં સુધી લીવ નહીં થાય ત્યાં સુધી આ ભાઈ બેક સાઈડેથી એટેક કરે. પરિણામે 75% 75% પ્રોડક્ટનું પ્રમાણ વધારે હશે. શેમાં? આ બેક સાઈડેથી એટેક કરવાના કારણે, એટલે કે આ એસ કોન્ફિગરેશન ધરાવતું વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ વધારે મળે છે, એટેક કરે છે અને વ્યસ્તરૂપ નિપજ આપે છે, વ્યસ્તરૂપ નિપજ આપે છે. એટલા માટે અહીંયા 75% નિપજનું પ્રમાણ છે, એટલે કે કાર્બોકેટાયન જે ક્રિએટ થાય તે ઓછો સ્થાયી એટલે કે આ જે લિવિંગ ગ્રુપ છે તે પરફેક્ટલી લીવ ના થયું હોય ત્યાં સુધી આ ભાઈ બેક સાઈડથી એટેક કરશે, વિરુદ્ધ બાજુએથી એટેક કરશે. આ કન્ડિશન 2 વધારે ફોલો કરશે. 75% રિએક્શન થઈ જાય ત્યારબાદ આ લીવ થશે આ ભાઈ, અને ત્યારબાદ 25% બાકી રહ્યું તો આગળની સાઈડથી એટેક કરશે, બરાબર. એટલે કે પેરેલલમાં ચાલતું તો હશે, એટલે કે 25% રિએક્શન થાય ત્યાં સુધી તો 50% તો મોટાભાગની 50% રિએક્શન તો બેક સાઈડથી એટેક કરીને જ કરશે, અને 25% આ પેરેલલમાં ચાલશે એ અને બીની. તો એટલા માટે થશે શું, આપણી જે પ્રોડક્ટ જે છે વ્યસ્તરૂપ નિપજનું પ્રમાણ 75% મળે છે બેક સાઈડ એટેક કરવાના કારણે, બરાબર. એટલે કે આગળની સાઈડથી એટેક કરી શકે નહીં. અને બીજું રીઝન છે આપણો જે સોલ્વન્ટ છે દ્રાવકની કેન્દ્ર અનુરાગિતા, રબ કરી દો કોઈ પ્રોબ્લેમ નહીં. દ્રાવકની કેન્દ્ર અનુરાગિતાની વાત કરવામાં આવે તો ભાઈ જેટલો કેન્દ્ર અનુરાગિતા વધારે, એટલે કે બે વસ્તુઓ છે, કેન્દ્ર અનુરાગિતા ઓછી અને કેન્દ્ર અનુરાગિતા વધારે. કોની? સોલ્વન્ટની. તો વધારે હોય તો શું થાય અને ઓછી હોય તો શું થાય? સેકન્ડ પોઈન્ટ, દ્રાવકની કેન્દ્ર અનુરાગિતા.
તો દ્રાવકની કેન્દ્ર અનુરાગિતાની વાત કરવામાં આવે કે જ્યારે પણ કાર્બોનિયમ આયન એટલે કે આ સમતલીય કાર્બોનિયમ આયન જે ક્રિએટ થાય બરાબર એટલે કે સોલ્વોલિસિસની પ્રોસેસ જે થાય તે દરમિયાન જો કાર્બોનિયમ આયનની એનર્જી જો વધારે હોય, શું હોય, કાર્બોનિયમ આયન અથવા કાર્બોકેટાયનની શક્તિ જો વધારે હોય એટલે કે અનસ્ટેબલ હશે, તો જ્યારે પણ વર્ડિંગ લખો એક્ઝેક્ટ વેમાં, તે વખતે જ્યારે પણ કાર્બોનિયમ આયન ની શક્તિ વધારે હોય ત્યારે સોલ્વોલિસિસ દ્વારા એટલે કે દ્રાવક પ્રોટિક સોલ્વન્ટ લેવામાં આવે તો ત્યારે પ્રોટિક સોલ્વન્ટના સોલ્વોલિસિસ દ્વારા આ શક્તિ એટલે કે કાર્બોનિયમ આયનની શક્તિમાં ઘટાડો કરે કોણ? દ્રાવક, બરાબર. એટલે કે કેન્દ્ર અનુરાગિતા વધારે હોય ત્યારની વાત છે. ત્યારે દ્રાવક સોલ્વોલિસિસ દ્વારા કાર્બોનિયમ આયનની શક્તિ ઘટાડે છે એટલે કે એનર્જી ઓછી કરે, શક્તિ ઘટાડે અને સ્થાયી બનાવે છે. તે દરમિયાન એટલે કે કાર્બોનિયમ આયન જે ક્રિએટ થયો, સપોઝ આ રીતનો હોય, સોરી હાઇડ્રોજન હતો, ફિનાઇલ લખું છું અહીંયા, ફિનાઇલ ને બીજી એક સાઈડ હતો હાઇડ્રોજન અને અહીંયા ચાર્જ હતો પોઝિટિવ અને લોબ્સ તો હશે કાર્બોનિયમ આયન ફોર્મ થયો, બરાબર. તો પ્રોટિક સોલ્વન્ટ સપોઝ મેં વોટરનો મોલેક્યુલ લઈ લો તો આના પર આંશિક ધન વીજભાર, આના પર આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર. તો અહીંયા થશે શું કે અને શક્તિ સોલ્વોલિસિસ દ્વારા એટલે કે આ ભાઈનું વન ટાઈપ ઓફ એક એટ્રેક્શન ક્રિએટ થશે. ઓક્સિજન પર માઇનસ ચાર્જ અને કાર્બોકેટાયન પર પોઝિટિવ ચાર્જ એટલે કે આની શક્તિમાં ઘટાડો કરશે અને આયન યુગ્મ જે છે એટલે કે આ દ્રાવક જે છે એ કાર્બોકેટાયન સાથે સોલ્વેટેડ આયન યુગ્મ બનાવે છે, અસમ સોલ્વેટેડ સ્થાયી બનાવે છે અને નિર્બળ આકર્ષણ બળથી જોડાઈને અસમ સોલ્વેટેડ આયન યુગ્મ બનાવે છે. કાં તો દ્રાવકની કેન્દ્ર અનુરાગિતા વધારે હોય તો દ્રાવકમાંનો કેન્દ્ર અનુરાગી ક્રિએટ થાય OH માઇનસ અને એ ભાઈ બેક સાઈડેથી એટેક કરે અને વ્યસ્તૃપ નિપજમાં કન્વર્ટ થાય એટલે કે આ આયન યુગ્મ ક્રિએટ થવાના કારણે થશે શું? આ એટેક જે છે તે બેક સાઈડેથી થશે એટલે કે આ લિવિંગ ગ્રુપ જે છે જ્યાં સુધી લીવ થતું હોય ત્યાં સુધી આ ભાઈ આયન યુગ્મ ક્રિએટ કરશે, અસમ સોલ્વેટેડ આયન યુગ્મ ક્રિએટ કરશે અને વધારે કેન્દ્ર અનુરાગિતા હોય તો OH માં જ કન્વર્ટ થઈ અને આ OH ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરી કઈ સાઈડેથી લિવિંગ ગ્રુપ લીવ થતું હોય એની વિરોધ સાઈડેથી એટેક કરીને વ્યસ્તૃપ નિપજનું પ્રમાણ વધારે મળે છે. એટલે કે SN1 રિએક્શનની સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં જોઈશું તો વ્યસ્તૃપ નિપજનું પ્રમાણ કેટલું હશે? 75% વ્યસ્ત, બરાબર. ઇન્વર્ઝન થયેલું હશે, ઇન્વર્ઝન થશે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં જ છે અને 25% એઝ ઇટ ઇઝ એટલે કે સમરૂપ નિપજ મળશે, બરાબર. હવે સમરૂપ નિપજ જે છે એટલે કે આની સ્ટીરિયોકેમિસ્ટ્રી જોઈશું તો R કોન્ફિગ્યુરેશન અને આ S છે, બરાબર. એકનું આનું R હશે, આનું S હશે તો આ 25% ભાગ 75 માંથી 25% બાદ રેશમીકરણ થઈ જશે એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં તો 50% ભાગ જ, માત્ર 50% ભાગ જ જે છે 50% ભાગ જે છે તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. તો આ તો સ્ટીરિયોકેમિસ્ટ્રી SN1 રિએક્શન. નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું SN2 રિએક્શન
નું સ્ટીરિયો કેમિસ્ટ્રી, ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આપણું યુનિટ નંબર 1 સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓલરેડી પોટેડ છે. યુનિટ નંબર 2 ના બે પોર્શન રીઅરેન્જમેન્ટ એઝ વેલ એઝ રીએજન્ટ એ પણ પોટેડ છે. યુનિટ નંબર 3A આ કન્ટિન્યુમાં ચાલુ છે. 3B પોર્શન પોટેડ છે અને 4B હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એ પણ ઓલરેડી પોટેડ છે. ચેકઆઉટ કરજો પ્લેલિસ્ટમાં, બરાબર. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો, બરાબર. થર્ડ યર BSc ના સ્ટુડન્ટ સાથે મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા SN2 રિએક્શન ને સ્ટીરિયો કેમિસ્ટ્રી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.